हेलो फ्रेंड्स, सुपर सहेलियाથી ફરી એકવાર હું દીપા અને ગરમીમાં ઠંડક આપનારું કાચી કેરીનું બાફલો કેવી રીતે બનાવી અને આખા ઉનાળા દરમિયાન તમે સ્ટોર કરી શકો અને જરૂર પડે બનાવી શકો એ જોઈશું. બધા બાફલો બનાવતા જ હશો, પણ આજે નાની નાની બાબતો બાફલો બનાવતી વખતે જે ધ્યાનમાં રાખવાની એ જોઈશું. સૌથી પહેલાં તો કેરીનું સિલેક્શન બહુ જ અગત્યનું છે. તોતાપુરી કેરી જ લેવી અને એ પણ થોડી પાકી ગયેલી. તમે જોઈ શકો છો કેરી થોડી પીળાશ પડતી તોતાપુરી લીધી છે. આ કેરી થોડી ઓછી ખાટી હોય છે, એટલે બાફલો બનાવતી વખતે આપણે સામે ગળપણ યોગ્ય પ્રમાણમાં નાખીશું તો સરસ ટેસ્ટ ખાટો મીઠો બાફલાનો આવી જશે. એટલે આ રીતે કેરીને આપણે છાલ કાઢી અને એના પીસીસ કરી લેવાના છે. તમે કેરી આખી ધોઈને પણ કુકરમાં બાફી શકો છો. મેં અહીંયા ગાડી એના પીસીસ કરી લીધા છે, એટલે થોડું ઇઝી થઈ જાય. બાફતી વખતે આપણે મીઠું પણ થોડું નાખી દેવાનું છે. તો અહીંયા મેં 1 ચમચી જેટલું મીઠું નાખી દીધું છે. હવે પ્રેશર કુકરમાં આ રીતે વરાળે બાફવાનું છે. આપણે કેરી છાલ સાથે બાફીશું તો પણ આ રીતે વરાળે જ બાફીશું, અને ટુકડા કરીને બાફીશું તો પણ આ રીતે વરાળે જ બાફી લઈશું. 2 વિસલ થવા દેવાની છે, અને 2 વિસલ થાય કુકર ઠંડુ પડે એટલે તમે કુકરનું ઢાંકણું ખોલશો તો જોશો તો કેરી આપણી સરસ રીતે બફાઈ ગઈ હશે. તો સરસ રીતે બફાઈ ગયેલી કેરીને હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને પછી આ રીતે સ્મેશરથી થોડી એને સ્મેશ કરી લઈશું. તો પાણી બિલકુલ નાખવાનું નથી બાફતી વખતે, વરાળે બાફી લેવાની છે અને પછી મિક્સર નથી ફેરવવાનું. આ રીતે સ્મેશ કરીને પછી આ રીતે કાણાવાળી ગરણીમાં એ પલ્પને ગાળી લેવાનો છે. મિક્સરમાં તમે જો કેરીને ફેરવશો તો કેરીમાં ઓક્સિડેશન થશે અને અમુક જે એના વાઇટામિન્સ હોય એ બધા મરી જશે. એટલે આ રીતે ગાળી લેવો અને પલ્પ તૈયાર કરી લેવો. તો કાચી કેરીનો ખાસ ઉપયોગ ઉનાળામાં વધારી દેવો જોઈએ, કેમ કે એનાથી ડિહાઇડ્રેશન થતું નથી અને ગરમીમાં ઘણીવાર આપણને ડાયેરિયા ને બધાનો પ્રોબ્લેમ થાય, ડાયજેશનના પ્રોબ્લેમ થાય એ પણ નથી થતા. તો સરસ આપણો પલ્પ જોઈ શકો છો ગળાઈને તૈયાર થઈ ગયો છે, એકદમ સ્મૂધ છે. અને આની અંદર હવે આપણે ગોળ નાખવાનો છે. 500 ગ્રામ કેરી હતી અને એની સામે મેઝરિંગ સ્પૂનનો 1/4 કપ ગુડ પાવડર કે પછી આ રીતે પીળી સાકર માર્કેટમાં મળે છે એનો પાવડર કરીને તમે લઈ શકો છો. 1/4 કપ મેઝરિંગ સ્પૂનનો 1/4 કપનું માપ રાખવું, તમે જે લો એ ચાલે. ગોળમાં આયર્નનું પ્રમાણ સારું એવું હોય છે, એટલે આ રીતે ગોળનું પ્રમાણ તમે રાખો કેરીમાં તો વધારે સારું રહે. પણ ખડી સાકર એટલે કે પીળી સાકર પણ ઠંડક આપનારી, એટલે એ પણ સારી રહે છે. તો આ રીતે આપણે 1/4 કપ કેરીના પલ્પમાં ગોળ એડ કરી અને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે ગોળના લીધે. પીળો કલર કેરીનો સરસ એક ટીંજ એમાં આવી ગયો છે. અને 1/4 કપ જેટલો ગુડ પાવડર મેં એડ કરી લીધો છે. અને જીરું અહીંયા મેઝરિંગ સ્પૂનના 2 ચમચી એટલે કે 2 ટેબલ સ્પૂન જે હોય એ એડ કરવાનું છે. અને થોડુંક સંચળ પાવડર નાખી દઈશું. મીઠું તો આપણે બાફતી વખતે નાખ્યું હતું, એટલે સંચળ પાવડર લગભગ 1 ચમચી જેટલો જીરાની સાથે એડ કરી અને પછી આપણું આ બાફલાનું કોન્સન્ટ્રેટ કહેવાય એ તૈયાર થઈ ગયું. અને બાફલો ઈચ્છા થાય ત્યારે 2 ચમચી જેટલો પલ્પ લઈ અને બનાવીને પી શકો છો. તો આ રીતે આ સંચર પાવડર અને બધું સરખી રીતે મિક્સ કરી અને આ તૈયાર છે. હવે એને તમે સ્ટોર કરી શકો છો એરટાઇટ ડબ્બામાં કે પછી આઈસ ક્યુબની જે ટ્રે આવે એમાં. તો આ બાફલો તમે આખા ઉનાળા દરમિયાન સ્ટોર કરીને ફ્રીઝમાં રાખો તો તમે ઈચ્છા થાય ત્યારે ગરમીમાં એકદમ ઠંડક આપનારો, ડિહાઇડ્રેશન થતું રોકે, એટલે કે પાણીનો ભાગ શરીરમાં ઓછો ન થવા દે અને ખૂબ જ ઠંડક આપે. પીવાની ખૂબ જ મજા આવે. અને આપણે ગોળ નાખીએ એટલે એકદમ આયર્ન રીચ, વિટામિન્સથી ભરપૂર આ તમે એન્જોય કરી શકો છો. તો આ રીતે તમે એરટાઇટ ડબ્બામાં ફ્રીઝમાં રાખો કે પછી આ રીતે આઈસ ક્યુબ એના બનાવી અને પણ રાખી શકો છો. અને ઈચ્છા થાય ત્યારે 2 આઈસ ક્યુબ લઈ અને પાણીમાં થોડું આઈસ ક્યુબ્સ નાખી અને એન્જોય કરી શકો છો. તો આ રીતે. અને હવે બનાવતી વખતે તમે 2 ચમચી જેટલો પલ્પ, 1-2 આઈસ ક્યુબ્સ અને બસ ધેટ્સ ઓલ
તમારો બાફલો રેડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે ચોક્કસ બનાવજો, ટ્રાય કરજો. અને જુઓ, ફટાફટ આ 2 ચમચી પલ્પ નાખ્યો અને થોડું ઘણું પાણી બધું હલાવીને મિક્સ કરી, અને ઈચ્છા થાય તો ચાટ મસાલો કે સંચળ પાવડર કે જીરું પાવડર થોડું ઘણું આ વખતે તમે એડ કરી શકો છો. મતલબ સર્વ કરતી વખતે તમે નહીં એડ કરો તો બી ટેસ્ટમાં સરસ જ લાગે છે, કેમ કે ઓલરેડી આપણે સંચળ જીરું બધું મિક્સ કરીને જ એને સ્ટોર કર્યો હતો. તો ફ્રેન્ડ્સ, ચોક્કસ આ રીતે ટ્રાય કરજો. એકદમ બેઝિક બાફલાની રેસીપી, અને કેવી રીતે એને સ્ટોર કરવો, અને ખાસ આ બાબતો ધ્યાન રાખજો, જેમ કે એને મિક્સરમાં ક્રશ નહીં કરવાનું. તોતાપુરી કેરી થોડી પીડાશ પડતી હોય એનો બનાવવો, અને ખરેખર ખૂબ જ સરસ ખટ્ટો મીઠો બનશે. થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા.